ભાઈ ગિરનારી ખીચડી ખાવાનું લાવો ભાઈ, જે તમને મોજ આવશે ને આ જગ્યાએ રોકાજો અને દત્તાત્રેય ભગવાનના ગિરનાર રોપવેના પણ દર્શન કરજો ભાઈ, મજા આવશે. જમવામાં તમે દેશી લવર હોય મારા જેમ તો આ જગ્યા બેસ્ટ છે. રહેવાની, જમવાની બધી સુવિધા અહીંયા અવેલેબલ છે. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. હું અત્યારે છું જૂનાગઢમાં આવ્યો છું એ માટે કારણ કે ઘણા બધા લોકોની ફરમાઈશ હોય છે કે રાજભાઈ કદાચ જૂનાગઢમાં અમે આવ્યા હોય તો રોકાવો ક્યાં, તમારે રોકાવવું હોય તો સરસ મજાની જે તમારા માટે હું જગ્યા લઈને આવ્યો છું, મંગલમ યાત્રિક ભવન. અને અહીંયા તમને રૂફટોપ રેસ્ટોરન્ટ પણ મળશે અને ગુજરાતી ભોજન પણ મળશે. તો આજે અહીંયાના ઓનર છે કાનાભાઈ આહિર, ત્યાં આપણે એને ભાઈ સાથે મળીએ અને તમને વિઝિટ કરાવીએ કે કેટલી રૂમ છે, શું સુવિધા છે અને જમવામાં શું શું આપો છે એ આજે આપણે જોઈએ. ચાલો મારી સાથે લાઈવ ચાલુ રાખજો ભાઈ. અમારા વિજયભાઈ સામે તમને જો ગિરનાર પર્વતના પણ દર્શન થઈ જાય અને તમારે રોપવેમાં જવું હોય તો નજીકની ડિસ્ટન્સની અંદર જ છે સોમનાથ મંગલમ યાત્રિક ભવન. ચાલો અંદર. જય દ્વારકાધીશ, જય મંગળમ, જય ગુરુદત્ત મહારાજ, જય ગિરનારી. જય ગિરનારી. પધારો. આજે ભાઈ અમારા અહીંયા કાનાભાઈ, જેમ મેં તમને આગળ કીધું કે કાનાભાઈ એના ઓનર છે મંગલમ યાત્રિક ભવનના હોટલના, અને અહીંયા જે તમે નામ રાખ્યું છે રૂફટોપ રેસ્ટોરન્ટ, જે પંજાબી અને ગુજરાતી નીચે છે જમવાનું અને પંજાબી ઉપર સાઉથ ઇન્ડિયન ઉપર. બહારથી લોકો આવતા હોય એટલે એને બહારનું પંજાબી ફૂડ વધારે માંગે. તમે સ્ક્રીન ઉપર ખાલી જોઈ લો કે કેટલા મેમ્બરો બહારના વિઝિટ કરવા અહીંયા આવે છે અને અહીંયા રોકાય છે. અહીંયા તમે આવશો એટલે તમે અહીંયા પાગલ થઈ જશો કે ભાઈ અહીંયા આવું જ છે. બરાબર, તો આપણે અહીંયા હવે તમારી રૂમની વિઝિટ કરીએ. અમારે મંગલમ હોટલની અંદર 60 એસી રૂમ છે, નોન એસી પણ રૂમ નથી અને રિઝનેબલ રેટમાં 1250 રૂપિયા એટલે કે 1200 બાકી જીએસટી 144 રૂપિયા. રેગ્યુલર રેટમાં સૌને પોસાય, મધ્યમ વર્ગને પણ પોસાય એવા રૂમ છે અને સારા અને સાફ સુથરા રૂમ છે. 100%. તો હવે આપણે વિઝિટ કરીએ અને રૂમ કેવા છે શું નહીં એ તમામ વસ્તુ આજ તમને હું બતાવું છું. અહીંયા બીજું એક ખાસિયત એ છે કે અહીંયા પોતે ભાઈ કાનાભાઈ પાસે અહીંયા કાર છે, જે ટ્રાવેલ્સ. હા, એ અમારે પણ આ હોટલની જ સુવિધા છે. અચ્છા, હોટલની સુવિધા છે. ટેમ્પો ટ્રાવેલ્સ છે, બીજી ગાડીઓ પણ અવેલેબલ છે. બીજી લોકો આપણે ત્યાં રોકાય અને સોમનાથ અને દ્વારકા દર્શન કરવા જાય એટલે કસ્ટમર હેરાન ન થાય, બહારથી ખોટા લૂંટાય નહીં, એટલે હોટલની જ ગાડીઓ અહીંથી અમને અવેલેબલ છે. ભાઈ તમારે અહીંયા ગાડી પણ અવેલેબલ છે. આ મંગલમ જો રેસ્ટોરન્ટ છે, હોટલ છે, અહીંયા કાર્ડ અવેલેબલ છે. તમારે આ નંબર પર ફોન કરીને અહીંયા આવવાનું રહેશે ને બુકિંગ પણ થઈ જશે ફોન દ્વારા. અને કાર પણ છે, તમારા લોકોને ક્યાંય પણ બહાર જવું હોય એના માટે ફરવા જવું હોય રિઝનેબલ પ્રાઇસની અંદર મળી જાય. હવે આપણે જશું ઉપર. ભાઈ મંગલમમાં તમે અહીંયા આવો અત્યારે તમને ઘણા બધા લોકો અહીંયા રહેવાની ઉત્તમ જગ્યા છે. જો બધા લોકો અહીંયા આવ્યા છે અને ખાસ જે આ ભાઈ છે આપણા. हेलो भाई, कहाँ से हो आप? पूना से। पूना से। अच्छा, यहाँ पे कितने दिन तक रुके थे आप? 3 दिन। 3 दिन यहीं पर ही रुकते हो?
हर साल अच्छा साल में तीन बार आए थे। अच्छा 3 बार। यहाँ का फूड कैसा लगा आपको? बहुत अच्छा, सर्विस क्या- अच्छा है, सर्विस अच्छा है। रूम कैसा लगा? रूम अच्छा है। अच्छा, कितने मेंबर हो आप? पिछली बार 102 आए थे, हाँ हाँ, अभी 70 है। अभी 70 है। क्या बात है। ये सभी सर्विस बहुत अच्छी है। ये सभी आपके ग्रुप का है? यस, આ પૂના से हैं हम लोग। બધા પૂનાથી છે અને બધાને અહીંયા ભાઈને आपका नाम क्या है? अविनाश दापके। अविनाश भाई, यहाँ पर का आपको कैसा महसूस हुआ कि यहाँ पे आना चाहिए, क्या करना चाहिए? आना चाहिए, हाँ, अच्छा है ना। साल में 2 बार आना चाहिए। और फूड कौन सा मिलता है? वेज, वेज, गुजराती, प्योर वेज, गुजराती है, पंजाबी है। हाँ, जो यहाँ अवेलेबल है अच्छा है। अच्छा ठीक है, थैंक यू। यस सर। કાનાભાઈ, તમે કંઈક કહેતા હતા કે લોકો અહીંયા બારે, જે અત્યારે આપણે જોયું કે બારે લોકો હવે વિદાય લે છે, અહીંયાથી જાય છે 3 દી રેસ્ટ કરી, ચેકઆઉટ, તો જાતા જતા પણ લોકો અહીંયા પાર્સલ લઈ જાય છે, બરાબર, કે અહીંયા ટ્રેનમાં પણ બેસશે અને તમારું ફૂડ પણ ખાશે. આ બધાય પાર્સલ અત્યારે થઈ ગયા છે અને ટ્રેનમાં બેસીને તમારું પાર્સલનો સ્વાદ માણશે. આ તો હું તમને ફ્રૂટની બાબતમાં બતાવું છું કે આપણું ફ્રૂટ એવું છે અચ્છા, કે જેને લોકો ટ્રેનમાં પણ લઈ જાય. હા હા, ટ્રેનમાં પણ એ લોકો જ્યારે જશે ત્યારે એ બપોરની ટ્રેન હોય અથવા સાંજની ટ્રેન હોય, ફૂડ અહીંયા આપણી હોટલમાંથી જ લઈ જાય અને લોકો ટ્રેનમાં જમે છે. ને મહાવિશાળ જે કહેવાય કિચન છે અહીંયા, અને આવી રીતના લોકોને પ્રેમથી જમાડતા હોય છે, જે છેલ્લા લગભગ કેટલા વર્ષ થયા કાનાભાઈ? છેલ્લા આ હોટલને બની એને તો 7 વર્ષ થયા, પણ મારી પાસે તો 2 વર્ષથી આવી છે. ઓકે. અમે સૌથી વધારે આ અંદર આ જે વિસ્તારની અંદર સારું ફ્રૂટ, સારું સાત્વિક ભોજન મળે એવી અમે બનતા બધા પ્રયત્નો કરીએ છીએ. 100%. ને ભાઈ, હું તો એવું જ કહું છું કે જ્યારે પણ તમે જુનાગઢમાં આવો તો મંગલમ યાત્રી ભવન છે એ એકવાર અવશ્ય વિઝિટ કરજો. બહારથી આવતા તમામ લોકોને મારી વિનંતી છે કે આ જગ્યાએ એકવાર ચોક્કસ આવજો. સૌથી વધારે અમારું બુકિંગ બહારથી જ હોય છે. મહારાષ્ટ્રમાં મુંબઈ, પૂના, નાસિક, ચાંગલી, આ લોકોનું બુકિંગ જ 3 મહિના એડવાન્સમાં બુકિંગ હોય છે. અચ્છા. 3 મહિના સુધીનું એડવાન્સ બુકિંગ હોય છે. ને અહીંયા ભાઈ પણ બધા જો આવી ગયા છે. આજે ભાઈ પણ આવી ગયા. હા, અને બધા હવે એક પાર્સલ લેતા જશે. પાર્સલ લેશે બધા. સરસ, ગુડ. હવે આ બધા લોકો જે અહીંયા છે બધા 1 બાય 1 પાર્સલ લેતા જશે અને ભાઈ ટેલી કરે છે કે કેટલા આપણા નંગ છે અને બધા જે ટ્રેનમાં મોજ કરશે આજે બધા ગુજરાતી પાણાની. તો હવે આપણે જઈએ, અહીંયાના રૂમ છે એ પણ તમને હું બતાવું. રજબા, આપણે અત્યારે આપણું જે મંગલમ હોટલનું જે રૂફટોપ રેસ્ટોરન્ટ છે અચ્છા. એ હું આપને બતાવવા લઈ આવ્યો છું. આ મારું રૂફટોપ રેસ્ટોરન્ટ છે. હા હા, બહારથી જે લોકો અહીંયા આવે છે, દિલ્હી, પંજાબ, મુંબઈ અને નાસિક, બરાબર. બધા લોકો અહીંયા ખૂબ અમારા ફ્રૂટનો સ્વાદ લે છે. અચ્છા. અને અમારા પ્રયત્નો એટલા બધા હોય કે વ્યવસ્થિત, સારું અને શુદ્ધ જમવાનું મળે. હા, અમે અહીંયા જે યુઝ કરીએ ને મટીરિયલ એ પણ અમારું પોતાનું પ્રોડક્ટ હોય. દાખલા તરીકે ગાયનું ઘી હોય, ગાયની છાશ હોય, ગાયનું દહીં હોય, બરાબર. તો ગીર ગાયના દૂધની વ્યવસ્થા પણ અમે કરીએ. અને આ પંજાબી શાકમાં પણ અમે ગાયના મલાઈની, જે ગાયના દૂધની મલાઈ હોય એનો ઉપયોગ, એટલે ટેસ્ટ વધારે સારો આવે છે. વાહ, વાહ. કારણ કે ઓરિજિનાલિટી જે હોય ને એનાથી વધારે ટેસ્ટ સારો આવતો હોય. આવે. એટલે હમણાં અમારા 11 વાગ્યા પછી આ રેસ્ટોરન્ટ ચાલુ થશે. હા, કારણ કે હું અત્યારે આવ્યો છું ઓલરેડી વહેલા. વહેલા, કારણ કે 10:30 11 વાગ્યાની આસપાસ હું આવ્યો છું ને અત્યારે 12 વાગશે ત્યાં અહીંયા ભરાઈ જશે. ઓકે. રાતે વેઇટિંગ પણ રાતે થઈ જાય છે. શું વાત કારણ કે બહારના લોકો જેટલા બહાર આજુબાજુની ધર્મશાળામાં રોકાઈશ ને હા. એ પણ બધા આપણી હોટલનો જમવાનો સ્વાદ, ભોજનનો સ્વાદ લેવા માટે આવે છે. કોઈ પણ આખા જુનાગઢમાં તમે પૂછજો કે ભાઈ ભવનાથ જવું છે તો ભાઈ અહીંયા જ રહેવા માટે મસ્ત જગ્યા છે, મંગલમ રેસ્ટોરન્ટ. અને સામેથી તમને અહીંયા જે ગિરનાર પર્વતના દર્શન થાય છે ભાઈ, એ તો લાજવાબ છે. એનો વ્યૂ પણ એવો મસ્ત છે. આ અમારો સ્ટાફ છે, અચ્છા. બધા નેપાલીઓ છે, હા હા, કોઈ એમપીથી છે. સરસ મજાનું આ બધા ફ્રૂટ બનાવે. અમારા મેન પંજાબી સરસ. અને ટેકરા અહીંયા તમારે સવારે મોર્નિંગમાં બ્રેકફાસ્ટ પણ અવેલેબલ છે. ઓકે. મસાલા ઢોસા હોય, ઇડલી, મેંદુ વડા, બટેટા પૌવા, આલુ પરાઠા, ઓહો. ઓનિયન પરાઠા, સરસ. બધું વ્યવસ્થિત દહીં સાથે વ્યવસ્થિત જમાડીએ છીએ, નાસ્તો કરાવીએ છીએ. ઓકે, સરસ. અહીંયા રૂમ પણ અવેલેબલ છે. કનાભાઈ, આ જે અત્યારે રૂમ છે, બધા કેટલા રૂમ છે આપણી પાસે? આપણી પાસે 60 રૂમ છે. ઓકે. અને બધા એસી છે. બધા AC, non AC નહીં? નોન એસી રિઝનેબલ રેટમાં છે. અચ્છા. નોન એસી હોવા છતાં
1200 રૂપિયા રૂમના છે અને જીએસટી જે લાગે છે અલગથી લાગે છે. જ્યારે પણ તમે આવો ત્યારે? હા, ગમે ત્યારે આવો ત્યારે સિઝનેબલ થોડું ઘણું આમ તેમ થતું હોય. બરાબર છે. અને અહીંયા બહારથી વ્યૂ અહીંથી તમે રવાડી જોઈ શકો, રોડ જોઈ શકો. અહીંથી તમે જો અહીંથી આખો ગિરનારનો તમે રવેડી જોઈ શકો. અચ્છા, બહાર વ્યૂ અહીંયાથી તમને દેખાશે કે અહીંયાથી તમે ગિરનાર પર્વતના પણ દર્શન કરી. અને જ્યારે અહીંયા મહાશિવરાત્રી હોય હા, ત્યારે એનો નજારો કંઈક અલગ નજારો હોય છે. અહીંથી આપણા રૂમમાંથી મળે છે. બહુ મસ્ત હોય છે. શુદ્ધતા, શુદ્ધતા. સફાઈ, સારી સર્વિસ શકીએ. હા. કારણ કે આ છે એક યાત્રાધામ છે. હા, અહીંયા આખા ઇન્ડિયામાંથી બહારથી પણ વિદેશથી પણ પરમ દિવસે બહારથી પણ જાપાનના લોકો અચ્છા. પણ અહીંયા રોકાણા છે. એટલે અહીંયાની- બહારના લોકો આવે, આ સારો વ્યૂ લઈને જાય, સારી વ્યવસ્થા જોવે, અહીંથી આપણું ગિરનારનો સારા વખાણ કરે બહાર જઈને કે ભાઈ અહીંયા સારી વ્યવસ્થા, સેફટી પણ અમારી. અને સૌથી વધારે તો લેડીઝો મહારાષ્ટ્રીયન વધારે આવે છે અને એકલી આવે, ગ્રુપમાં આવે છે. બધા આપણા કસ્ટમરો રેગ્યુલર આવે છે. એક વખત જો મંગલમમાં રોકાઈ ગયા હોય તો ફરીવાર વારંવાર એ 2 મહિના પહેલા બુકિંગ કરાવી અને રૂમ બુક કરાવી. પણ હું તો સાહેબ એવું કહું છું કે જ્યારે પણ તમે ભવનાથ તરફ આવતા હોય કે જુનાગઢમાં આવતા હોય વિઝિટ કરવા માટે તો ફરવા, આ જ્યારે પણ તમે અહીંયા આવો ત્યારે મંગલમમાં બુકિંગ નંબર આપેલા છે, કાર્ડથી કરીએ છીએ, ઓનલાઈન નથી કરતા, ફોનથી બુકિંગ. ફોનથી બુકિંગ કરો. ફ્રોડ વધી ગયું ઓનલાઈનથી, એટલા માટે અમે બરાબર. ઓનલાઈન નથી કરતા. એટલે કેટલા ટાઈમ પૂરતું હોય? ક્યારે ગમે ત્યારે કરી શકીએ? નહીં, ગમે ત્યારે ગમે એ મહિનાનું કરી શકે એમ. હા, 2 મહિના પહેલા બુકિંગ લગભગ હોય જ છે ને. હા, હા. સમથિંગ મહિનો 2 મહિના અગાઉ બુકિંગ ચાલુ હોય. બરાબર. બહારના કસ્ટમરો હોય ને એટલે હા. ટ્રેન બુક કરાવે એટલે પહેલા બુકિંગ અમારું કરાવે, પછી ટ્રેન બુક કરાવે. બરાબર. એટલે અહીંયા હોટલ બુક થઈ જશે. એ પણ ફોન દ્વારા ઓનલાઈન નથી, કારણ કે અત્યારે ફોનનો જમાનો બહુ આવી ગયો છે. એટલે ફોનથી જ આપીએ. ફોનથી જે કહેવાય વાતચીત થતી હોય છે ને તમે બુકિંગ કરી શકો છો. અને અહીંયાથી મસ્ત જે લોકેશન છે મને ખૂબ ગમ્યું છે. જ્યારે પણ હું આવીશ જુનાગઢમાં તો હું તો મારું બાકી અહીંયા ડન જ છે કે મંગલમમાં અમારા કાનાભાઈ અમને ફૂલ મોજ કરાવશે ને અહીંયા ભાઈ રહેવાની જમવાની સુવિધા બહુ મસ્ત છે. હવે તમારે અહીં કરવું પડશે તો કરો. 3 બેડરૂમ. 3 બેડરૂમ છે. અચ્છા. અહીંયા ફેમિલી વાળા હોય તો એના માટે ફેમિલી વાળા હોય અથવા 4-5 જણા હોય, 2 એક્સ્ટ્રા બેડ પણ આપીએ. અચ્છા, આની સેમ રેટ જ છે? હા. આની price આની થોડી વધારે હોય, આ અચ્છા. 1700 રૂપિયાની. આને જીએસટી સાથે ઓકે. મોટો રૂમ 5 લોકો માટે હોય છે. આ ફેમિલી રૂમ છે. તમે 5-6 સભ્યો હોય તો અહીંયાથી તમે વ્યૂ પણ જોઈ શકો છો. જો ગિરનાર દેખાય છે. મને તો ભાઈ અહીંયાનો વ્યૂ જે નજારો છે જે જુનાગઢ પર્વતનો એ જોઈને મને તો ખૂબ આનંદ થયો. કારણ કે અહીંયા તમે આવશો, તમારે અહીંયાથી બેઠા બેઠા સવારે મોર્નિંગમાં ઉઠો એટલે તમને જે ગિરનાર દત્તાત્રેય ભગવાનના દર્શન થાય અને સામે તમને રોપેના પણ નાના ઢીંગલા બુબુડા હોય આપણા, એટલે એ પણ જોઈને ખુશ થાય. જો ઉડન ખટોલા, એટલે અહીંયા પણ ઉડન ખટોલાની ટિકિટ બુક કરવી તો અહીંયા થઈ ના, જશે. એમાં એવું છે કે અહીંયા ઉડન ખટોલાની અત્યારે કેપેસિટી 1 કલાકની 1000 છે. બરાબર. તો પબ્લિકનું ફ્લો ન હોય હા. તો અહીંથી મળી જ જાય છે, કરંટમાં ટિકિટ મળી જાય છે. એટલે કે એ આપતા નથી, બહારથી નથી થતા. ઓકે. અને ફ્લોટ હોય છે, ફ્લોટમાં જે ફ્લોટમાં એમનો વારો આવતો હોય કસ્ટમરનો, એ રીતે એ લોકો દર્શન કરવા માટે ઉપર જાય છે. પરંતુ જે આપણે કે મહારાષ્ટ્રીયન લોકો જે બહારથી આવે છે, દર પૂર્ણિમાએ આપણી હોટલ ફૂલ હોય છે. દર દર પૂર્ણિમાએ મહારાષ્ટ્રના કમસે કમ 5 થી 7 હજાર લોકો પૂનમ કરવા આવે છે. અને લોકો પેદલ રાતે નીકળે છે. આપણે મંગલમમાં ખીચડી કઢી, ગિરનારી ખીચડી કઢી ખાય અને એ લોકો રાતે જાય છે, સવારે વહેલી સવારે પાછા દર્શન કરી, ધૂણીના દર્શન કરી અને ગુરુદત્ત મહારાજના દર્શન કરી નીચે ઉતરે છે. વાહ ભાઈ, ગિરનારી ખીચડી ખાવાનો લાવો ભાઈ, આજે તમને મોજ આવશે ને આ જગ્યાએ રોકાજો અને દત્તાત્રેય ભગવાનના ગિરનાર રોપવેના પણ દર્શન કરજો ભાઈ, મજા આવશે. અને બાજુમાં ઘણી બધી જે લોકો છે અહીંયા આજુબાજુમાં કેટલા ટેસ્ટ સ્થાનો છે આપણે અહીંયા આજુબાજુમાં તે ઉપર ગિરનારમાં રોપવેથી ઉતરશું એટલે અંબાજી આવશે. હા. અંબાજી માતાજીના દર્શન કરી ત્યાંથી આગળ જાશો એટલે ગોરખનાથ ટૂંક આવે. હા. ગોરખનાથ ટૂંક પછી કમડલપુર. હમ. કમડલપુર જ્યાં ભગવાન પેલું કીધું હતું કે કમડલમાંથી પાણી એને કરીને એને અત્યારે પણ ત્યાં પાણી મળે. ત્યાં પછી ગુરુદત્ત ભગવાનનું દત્ત શિખર કહે. એ દત્ત શિખર દર્શન કરી નીચે આવે. પછી અહીં કાશ્મીરી બાપુ છે, આ બાજુ બોરદેવી છે, નીચે ભવનાથ મહાદેવ જ્યાં બેઠા છે, વસ્ત્રાપદેશ્વર મહાદેવ બેઠા છે, જટાશંકર મહાદેવ બેઠા છે, દામોદર કુંડ, ગાયત્રી મંદિર, વાઘેશ્વરી, આ બધા તીર્થધામ લોકો કમસે કમ 3 દિવસનો સ્ટે કરે ત્યારે આખા જુનાગઢની અંદર
તીર્થધામ જે છે. બાકી જોવા લાયક તો આપણે જૂ અને મ્યુઝિયમ પણ છે જુનાગઢની અંદર. અત્યારે બહારના લોકો જ્યારથી રોપવે બન્યો છે ત્યારથી આઉટ સ્ટેટના લોકો ઘણા બધા ઇન્ક્વાયરીઓ ચાલુ થઈ ગઈ છે. ભાઈ રૂમ મળે તો અમારે આવું જ. પહેલા રૂમ બુક કરાવે છે પછી લોકો પોતાની ટિકિટ રેલવેની બુક કરે. 100%. કારણ કે લોકો જ્યારે ફ્રી હોય છે, રજાના દિવસો હોય છે, છોકરાઓને વેકેશન હોય છે, ત્યારે અહીંયાથી તમને માત્ર 70-80 કિલોમીટર જેવું થાય છે. સાસણ દેવળિયા પાર્ક જાય, સોમનાથ પણ જાય અને લોકો અહીંયા રોકાય અને દ્વારકા પણ આજુબાજુના વિસ્તાર વીરપુર છે. રૂમ આપણે કેટલા છે? આપણે રૂમ 60 છે. 60 રૂમ અવેલેબલ છે અહીંયા. બધા અને AC. તમારે બુકિંગ કરી નાખજો. ફોન દ્વારા બુકિંગ થાય છે, ઓનલાઈન બુકિંગ થતું નથી. ફોન કરો, બુકિંગ કરાવો અને કાનાભાઈ સાથે અહીંયા તમને મોજ કરાવશે ને તમને ભાઈ કહેવાય ને આનંદ આવશે. આનંદ આવશે. ઘર જેવું લાગશે. સાત્વિક ઘર જેવું. મેન તો આ એક યાત્રાધામ હોવાને કારણે સારું ભોજન મળે, લોકોને મજા આવે તો ફરી વખત પણ બીજા એના ગેસ્ટને કહેશે, એમના સગા સંબંધીઓને કહેશે કે ભાઈ ગિરનારમાં જાઓ, મજા આવે છે. ભાઈ મને અત્યારે તો હું અહીંયા આવ્યો છું પણ કાનાભાઈનો જે સ્વભાવ અને જે એમની જે વાણી છે, તમને લોકો ગાંડા થઈ જશો ને તમને એમ એવું લાગશે કે બીજી વાર મારે આવું ફીલ થવું જોઈએ. બીજી વખત આવવા માટે તમે પ્રેરાવો. 100%. અને આ લોકો અત્યારે મારે આ 2 વર્ષની અંદર લગભગ 20,000 કાર્ડ આવી ગયા છે અચ્છા. મંગલમના. અચ્છા. અને આઉટસ્ટેટ વાળા, વાહ. આઉટસ્ટેટના એટલા બધા કાર્ડ ગયા, માઉન્ટ ટુ માઉન્ટ. કોઈનો પણ રેફરન્સ તમારે ત્યાં રોકાઈ ગયા છે, ફોન કરે છે ને એમને અમને રેફરન્સ આપ્યો છે ને અમારે રોકાવું છે. બરાબર. આવી રીતે હોટલ બુકિંગ કરે છે. અને આપણે તો વ્યવસ્થા એટલા માટે કે આવી જગ્યાએ સારી વ્યવસ્થા આપીએ ને કસ્ટમર તો બીજી વખત બીજી વાર આવું જોઈએ. હા, એ કસ્ટમર બીજા આવવા prefer કરવો જોઈએ. ટુરિઝમને વધારે પડતું મહત્વ મળે, ટુરિઝમનો વિકાસ થાય. એટલા માટે આપણા પ્રયત્નો એવા હોવા જોઈએ. હું તો ઠીક પણ બીજા હોટલવાળાને પણ હું આ તકે કહીશ કે આ લોકો પણ સારી વ્યવસ્થા કસ્ટમરને આવે, વ્યૂ સારા આપે, વ્યવહાર સારો આપે, જમવાનું સારું આપે તો સરસ મજાના ટુરિસ્ટો અહીંયા આપણે ગિરનારની મુલાકાત લેશે, દર્શન કરશે અને પોતાની જાતને ધન્યતા અનુભવશે. કારણ કે આપણા બચ્ચન સાહેબ કહે છે ને કુછ દિન તો ગુજારો ગુજરાત તમે તો ભાઈ આવી જાઓ અને મોજ કરો. આ બધી સિદ્ધભૂમિ છે. મોદી સાહેબે પણ કીધું છે કે ટુરિઝમ કરો ભાઈ ગુજરાતની, તો પણ તમે અહીંયા આવો, મજા કરો. અત્યારે આપણી ગુજરાતી થાળી આવી ગઈ છે. આ થાળીની અંદર 120 રૂપિયાની પ્રાઇસ છે. બટેટાનું શાક છે, છોલે ચણા છે, સેવ ટમેટાનું શાક છે, દાળ ભાત, રોટલી છે, સંભારા છે અને છાશ છે, સલાડ છે અને બોગણી આપી દીધી છાશની અને ભૂંગળા આપી દીધા છે. અનલિમિટેડ તમારે જેટલું ખાવું એટલું છૂટ છે. 120 રૂપિયાની પ્રાઇસ છે. હવે આને આપણે ટેસ્ટિંગ કરીએ. તો હવે આપણે આનું ટેસ્ટિંગ કરશું અને અમારી સાથે જે અહીંયાના ઓનર છે, ભાઈ તમારું નામ શું છે? મૌલિકભાઈ. મૌલિકભાઈ. મૌલિકભાઈ, 120 રૂપિયામાં લોકોને જેટલું ખાવું એટલું છૂટ. છૂટ. અચ્છા, 3 જાતના શાક. 3 શાક, બરાબર. ભાત, રોટલી, પાપડ, છાશ, અચ્છા. સંભાળું, બધું અનલિમિટેડ. અને સાંજના ટાઈમમાં શું હોય છે? સાંજના ટાઈમમાં દાળ ભાતની જગ્યાએ કઢી ખીચડી, 3 શાક, રોટલી, છાશ, પાપડ. ઓકે, એટલે ઉપર પંજાબી હોય ઉપર છે. પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન બધું. પંજાબી આલા કટ ઉપર હશે ને? હા, એમનું ઉપર કઢી. બરાબર. અહીંયા પંજાબી પણ અવેલેબલ છે, ગુજરાતી થાળી પણ અવેલેબલ છે. 120 રૂપિયા પ્રાઇસ છે. તો મારી સાથે આજે અમારા ભાઈ પણ છે. તો આજે અમે બંને ભાઈઓ ટેસ્ટિંગ કરશું. કારણ કે જુનાગઢની મજા અલગ છે ભાઈ. સૌરાષ્ટ્રની ધરતીમાં આવ્યા હોય ને, પ્યોર ઘીની રોટલી છે, ગરમા ગરમ. આજે ભૂખાઈ પણ નથી લાગતી કારણ કે અહીંયાનું જે વાતાવરણ એવું છે ને, આમ ઠંડીનો માહોલ છે અને નેચરલી કુદરતી હવા આવતી હોય, મોજવાળી જગ્યા છે. જમવામાં તમે દેશી લવર હોય મારા જેમ તો આ જગ્યા બેસ્ટ છે. રહેવાની, જમવાની બધી સુવિધા અહીંયા અવેલેબલ છે. તમારે જો કોઈને અહીંયા આવવું હોય, સ્ક્રીન ઉપર એડ્રેસ, લોકેશન, મોબાઈલ નંબર બધું હું નાખી દઈશ. પહોંચી જાજો અને જૂનાગઢમાં ધૂમ મચાવજો ભાઈ. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.